હાય ગાઈસ, કેમ છો? આજે તો દિલથી ખુશીની વાત શેર કરવી છે મારે. આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વિશ્વ કપ જીતી લીધો. આ જીત માત્ર આ એક મેચની નથી, પણ આ એમના વર્ષોની મહેનત, સપના અને હિંમતનું પરિણામ છે. સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા, આ લોકોની ઇન્ટ્રોડક્શનની તો કોઈ જરૂર નથી હવે, પણ આ દરેક ખેલાડીઓએ દિલથી રમત રમી છે. એમના ચહેરાના આત્મવિશ્વાસને જોઈને આપણને લાગે કે હા, આ છે નવા ભારતની છોકરીઓ. પણ આપણે એક વાત ભૂલવી ન જોઈએ કે આ લોકોની જીતમાં એમનો પણ હિસ્સો છે, જેમણે વર્ષો પહેલાં મહિલા ક્રિકેટ માટે રસ્તો બનાવી દીધો હતો. મિથાલી રાજ, ઝુલન ગોસ્વામી, અંજુમ ચોપડા, આ લોકો એ સમયમાં ક્રિકેટ રમતા હતા જ્યારે મહિલા ક્રિકેટ માટે સપોર્ટ બહુ ઓછો હતો, ના બરાબર હતો. તો એમની મહેનત, એમના સપના અને એમના ધીરજ વિના આ આજની જીત શક્ય ના હોત. તો આ જીત માત્ર આ એક ટીમની નથી, આ તો એક આખી પેઢીનો સપનો હતો જે હવે પૂરો થઈ ગયો છે. તો મારી દરેક ભારતીય દીકરી માટે એક મેસેજ છે કે સપના જોવો, હિંમતથી તે પૂરા કરી દેખાડો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મારું સલામ છે. તમે ઇતિહાસ લખી દીધો છે. તો ચાલો આપણે આ જીતને ઉજવીએ આપણી રીતે, પ્રેમથી અને ગર્વથી. મળશું પાછા.